રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નારવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 8:30 જેવું થાય છે ને આપણે વાડીએ હતા ને વાડીએથી વીવો ઘરે, અને આજ વાડીએ તો કાંઈ ખાસ કંઈ કામ નથી. લસણમાં પાણી આવે તો ભાઈ પાય છે તો આગળ પી રહેવાયું છે, લગભગ 9 વાગ્યા તો પી જાવ હતી. અને મારે જવું છે અત્યારમાં વાવવા, તો વાવવાનું પાછું આજ ચાલુ થયું. કાલે ગયો હતો અને આજે પાછું જવું છે. કાલે ડુંગળી વાવવા ગયો તો 1-2 વીઘાની જ હતી, અને આજે જવા છે 8 થી 9 વીઘાના કાંગ છે. આપણે જે દીપકભાઈના રહ્યા ને કાંગ વાવ્યા ને એ કાંગ ટૂંકમાં પાછા એને બીજી વાડીએ વાવવાના, તો આજ જવાનું છે વાવવા. તો હાલો અત્યારમાં છે ને મીરાના દર્શન કરી લઈ. તો મીરા જો અહીં તડકે આજ તો બંધાઈ ગઈ છે, અને મીરાને હવે ફૂલ વેતર માથે છે. આજે વિહાય કે આજ સાંજ સુધીમાં કે કાલની રાતે ટૂંકમાં 1-2 દિવસમાં વિહાઈ જાય એવું દેખાય છે. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાને છે ને હવે બેસવામાં પણ છે ને પ્રોબ્લેમ થાય એવું છે, બેસી નથી શકતી. કારણ કે આ બધું છે ને જો આ રીતની પોઝિશન થઈ ગઈ છે. જો હવે બેસવામાં છે ને બેસી નથી શકતી. આજ કાલે હાઈનની એવું રીતનું કરે છે, ઘડીક ઊભી થઈ જાય, ઘડીક બેસે, ઘડીક ઊભી થઈ જાય, ઘડીક બેસે. તો એ રીતનું બધું થાય છે. એટલે અહીંયા તડકે તો અત્યારમાં ઓમ લીધી, તડકે ઘડીક રહીએ ને તો એને મજા આવે, અને એવું છે બધું. આ રીતને ઘૂમરા મારે છે. એટલે કદાચ એવું લાગે તો અત્યારમાં મારે વાવવાઈને જવું. અને છે જો કે બા, ભાવના અને આરતી ત્રણેય ઘરે છે, પણ જો એવું લાગશે ને તો જ હું જાય, નકર અત્યારમાં ખમાઈ ખોતી એવું કાંઈ આપણે વાવવાનું છે નહીં. તો બેસવાની કોશિશ કરે છે પણ બેસી નથી શકતી. બેસવાની કોશિશ કરે છે. આગળ બેસી ગઈ હતી પણ ઘડીક થઈને તો ઊભી થઈ જાય પાછી. એટલે ટૂંકમાં આ રીતનું ગાય માતા છે ને જ્યારે થોડુંક હોય, ગાય ભેંસને જેમ હાવ ન હોય, ગાય માતાને થોડુંક છે ને વધારે ઓલું હોય. અત્યારે છે ને જો ભાવનાની પાસે નથી આવવા દેતી ને આરતીની પાસે નથી આવવા દેતી, એનું કારણ છે એવું છે કે મારવા થોડે સીધી. એટલે એ ગાયને ટૂંકમાં થોડુંક હોય જ એવું. બાકી મને કાંઈ નથી વાંધો. જો આપણે ગમે એમ પાસે જાય તો આપણને કાંઈ વાંધો નથી. આપણે છે ને પણ એ જરાક થોડુંક ધ્યાન રાખવું પડે. અત્યારે બાળકોની પાસે નહીં આવવા દેવાના, અને જે એને ટૂંકમાં અનુકૂળ ન આવે ને એને પાસે નહીં આવવા દેવાનું, એવું થતું હોય. અહીંયા કાંઈક શું કરો બા? ચોખ્ખું કરો. શું ચોખ્ખું કરો? અહીંયા જો કચરા પોતા આ સાફ સફાઈ આ બ્લોકની હાલે છે જે આપણે પડ્યો છે ને આમાં ટૂંકમાં. હા, હમણાં કેદુનું વરાણું ન હોય ને. હાલો કાનું, કાનું જો પતંગ મીંડો રમવા અટાણમાં. કા કાનું? અરે વાહ 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 વાહ. સેમ ટુ સેમ ટુ સેમ ટુ સેમ ટુ સેમ ટુ સેમ ટુ. અહીંયા જો સાફ સફાઈ હાલે છે. હા તઈ થાય, બાકી નગર એકલા તો છે ને તાણ પડી જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. એટલે અહીંયા ઓમ ટૂંકમાં છે ને રોડનો કાંઠો જ આ હાવ, અને આમાં અમે છે ને માલ સામાન જ ભરી છીએ કાબા. એટલે ટૂંકમાં છે ને હોય જ આવું કસ્તર બધું ઝીણું મોટું ઝીણું મોટું, અને પાછળ નવેરું ખુલ્લું એટલે એમાંથી ને કાગરિયા ઉડી ઉડીને આવતા હોય, અને રોડનો કાંઠો છે ભાઈ, એટલે એટલું તો કસ્તર આવે જ. એટલે જો અહીંયા લે કપડાં ધોવાનું કામકાજ અત્યારમાં કપડાં ધોવાનું કામકાજ ચાલુ. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડા ધોશું જો આ જોવો તમે. ઢગલો કર્યો, ઢગલો કરી દીધો અટાણમાં. હાલો એવું છે. મીરા જો મારે વિહાઈ ગઈ છે, અને અસલ નાનું બદુડું આવ્યું છે. નંદી મહારાજ પધાર્યા. નંદી મહારાજ એટલે આમ જો કે ખાસ તો વાસળી હોય કે વાસળો હોય, જે તે ગમે એનો જન્મ લીધો બરોબર, પણ એ દૂધ લઈને આવ્યું છે. એવું નથી કે વાસળો આવ્યો, આપણે વાસળી આવે ને વાસળો આવે, બાઇકમાં જે હોય ઈદ આવે એવું ન હોય. પણ કાંઈ વાંધો નહીં, જે આવ્યું છે. પણ મેઇન વસ્તુ તો જ્યારે બચ્ચાને જન્મ આપે તે ખાસ એ ધ્યાન આપણે આપવાનું કે આનું મોઢું હોય ને એમાં કાંઈ પણ વસ્તુ હોય એ સાફ આપણી કરવાની ફરજ છે.
જેથી કરીને એ શ્વાસ મંડે લેવા. ટૂંકમાં એ આપણી ફરજ છે. પણ નંદી મહારાજ અત્યારમાં ધ્રુજે છે, કારણ કે થોડોક ઠંડીનો માહોલ છે. અને બીજા નંબરમાં કોઈ વસ્તુનું કાંઈ વાંધો નથી આપણે મીરાને, બરાબર. હા, જો સામાન્ય ડિલિવરી થઈ ગઈ છે અને નંદી મહારાજ પધાર્યા છે. અને આપણે જે કાંઈ વાવવા જવાનું હતું એ આજે બંધ જ રાખ્યું, કારણ કે સવારમાં હું વાડીએથી ઘરે આવ્યો ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી. મેં કીધું આ છે ને આ બપોર નહીં થાય તા લગભગ, કારણ કે આપણે પશુ રાખી છે એટલે ખબર હોય. જો પહેલાં વહેલા હોય ને તો ક્યારે ન ખબર હોય, પણ પશુ આપણે વર્ષો ત્યાં રાખી છીએ. આપણા દાદાએ રાખતા, બાપુજી રાખતા, અને અમે પોતે પણ રાખેલા છે, બરાબર. તો રાખી છે એટલે ખ્યાલ હોય. અને હવે જો મીરા પાસે આવી, અત્યાર સુધી પાસે નહોતી આવતી. બાય અહીંયા મૂકી દીધી ઘૂઘરી કાબા. હા, જો ઘૂઘરી બપાઈ ગઈ. તૈયારી હતી ને એટલે ઘૂઘરી એ મૂકી દીધી એટલે ઘૂઘરી બફાવા માંડે. બાજરો હોય એમાં નાખવાનું કાબા. પછી બફાઈ જાય પછી બધું નાખવાનું હોય ને. તગારા નાખી બધું નાખી દે. શું નાખવાનું હોય એમાં? કુવા દાણા તેલ ને બધું. જો આપણે હે ને શ્રીફળ વધારવાનું છે. આ શ્રીફળ ઓમ કંઈ માનતાનું કે એવું કંઈ ન હોય, પણ દર વખતે આપણે તો પશુ જ્યારે વિહાઈ જાય પછી ટૂંકમાં અમે વધારતા હોઈએ. પછી ભેંસ હોય તો ભલે અને ગાય હોય તો ભલે, બરાબર. તો આ શ્રીફળ છે ને કાયદેસર દાતાર બાપુનું હોય. તો દાતાર બાપુ આપણે જુનાગઢ, બરાબર. તો ગાયની પશુની આપણે જમણી ખરીએ અડાડી અને એમના ખીલે વધારવાનું. આની પ્રસાદી આપણે લેવાની હોય નહીં ટૂંકી. જય દાતાર બાપુ. હવે આની જે કાંઈ પ્રસાદી નીકળે તે આપણે ગાયની ઘૂઘરી, બાજરાની ઘૂઘરી તૈયાર થાય છે એમાં ઉમેરી દેવું એટલે એ ખાઈ જાય કા. ઘૂઘરી જો તૈયાર થઈ ગઈ. હવે એમાં બધું બહાર નાખે છે. એ છે હુવા દાણા. આ તેલ. જરીક ધગે છે ને થોડીક મૂકી દીધી છે, પછી ઠરી જાય એમ પછી દેવાય ને. ટોપરો એ આપણે દાતર બાપાનું વધેરો હતું ને કા. હા, દાતા. મીરાંજર કઈ કામ ઓમ વાંધો જ નથી. જો ખાવા માંડી છે કા ઘૂઘરી. ખાલી નરવી વિહાઈ ગઈ કા. એ હાસી માતાજીની કૃપા. ને ઓમે હાડુડી નથી. આ જે આપણે નાખતા હોય એ ખાઈ જ જાય છે. અને આપણું પશુ હરખું હાજર માંદું હોય ને તો આપણે નહીં મજા આવે. ગરમ નથી જરીક આમ કેમ નાખી ખાઈ ગયું એવું. ગરમ થોડુંક દેવું પડે ઓમે કા. થોડું ગરમ હા, ટાઢું કરતા. હાલો, જો નંદી મહારાજ ઊભા થઈ ગયા છે અને ભાઈ ને ભાભી ને એને નંદી મહારાજને ધવરાવવાની કોશિશ કરે છે. ને એમ તો આસર જો લેવાય મીંડું સ્વતન, એને ખબર પડે છે કે ભૂખ લાગી હોય એટલે. પેલું દૂધ થમથું એના વાસડા હોય કે વાસળી હોય, પેલું દૂધ છે ને એને એનથી પછી જ આપણે દોવાનો નિયમ રખાય. પહેલાં એને જેટલું ધાવવું હોય ને એટલું ધવરાવી દેવાનું, પછી જ આપણે દોવાનું આશા રાખવાની. ચાલે એ એક ટૂંકમાં હે ને ગાય માતાનો નિયમ છે. મોટા બેન આવી ગયા હતા જો લે. તો આગળ દાણિયા જેવો થઈ જાય. હવે ઠેકડે મારવા મળશે.
મીરાને છે ને ઝારવાનું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે જો કાયદેસર છે ને તડકે જ બાંધી છે એમને. અને હવે આપણે આ દેતવા લીધો હે ચૂલાનો, દેતવા લઈ લીધો છે. એમાં નાખે છે સુવાદાણા, એની ધુવાડી દેવાની. નાખો બા. તો આ પરંપરા છે જૂની કે આવી રીતના અમે તો આપીએ છીએ. તમે આપતા હોય કે ન આપતા હોય ખ્યાલ નથી અમને, પણ અમે તો આ રીતે છે ને બધું કામ કમ્પ્લીટ થઈ જાય ને પછી જ આ રીતે દેતવા હોય ને એમાં સુવાદાણા વેરે જાય. અને એની ધુવાડી કેટલા ટાઈમ દેવાની હોય બા? 3 ટાઈમ. આ 3 ટાઈમ આપે ટૂંકમાં. આવું મારે એટલે એનાથી ઘણા ફાયદા હોય, જ્યાદા ફાયદા હોય. કામ બા? વાહ ન થાય. હા, વાહ ન થાય ને એવા ઘણા ફાયદા હોય. આ રીતે છે ને આ જૂની પરંપરા છે, ઠેઠ અમારા દાદીમાં વખતનું હાલ્યું આવે. કેમ બા? હા, આપણે દાદીમાં દેતા. દાદીમાં વખતનું હાલ્યું આવે છે. દાદીમાં તો હા, દાદીમાં છે ને મારી ઘરે જ હતા. હા, સેવા સાકરી બહુ કરતા હતા. તો અત્યારે છે ને હવનું કામ જો હવ કરે. આ ધુવાડી દેવાનું આવે. હવે દોવાનું ટૂંકમાં એને બદલી. હવે એ દોવાનું આપણે શેરડી ફોડવાની, કારણ કે મને આવડતી નથી, કે કોઈ દિવસ શીખોય નથી. બરાબર, અને શીખવું નથી, કારણ કે બધું કામ પછી આપણે ન કરવાનું હોય. બરાબર ને? હે નહીં હો. તો તમારે હું ત્યાં બેઠું બેઠું ખાવું? તો એવું ન હોય તો કેવું હોય? બે બાયું છો આગળ, એકાદી હોય તો બરોબર. કાબા ને ક્યાંક આગળ પાછી ગયું હોય તો એ તઈની વાત તઈ તો ગમે એમ કરીને ધોઈ લઈને. નંદી મહારાજને મજા આવી ગઈ, મોજ પડી ગઈ. જો તમે તડકે એ જમાવટ કરી છે, હવે એ હૂતો જ રહે. નંદી મહારાજને છે ને પેટ ભરાઈ ગયું અને હવે છે ને બેસી ગયો. જો કાનો ઘડીક રમાડતો હતો. કાનો રમાડતો હતો ને, કાનો ભણીને આવ્યો ને પછી રમાડતો હતો. જો હે ઘરે ખાવું છે, મમ્મા ખાવું છે, અને એમ પૂછતું રહે કઈ ધાડું કઈ ધાડું આમ એકલા શીખી જાવ. એકલા શીખી તને આવડી ગયા પેલા? હું કઈ એક શીખે કઈ એક જ આવડે? વાગવામાં સહજ એવું થાય છે ને. આપણે વાડીએ ગયો તો ટ્રેક્ટર લઈને, દાંતી જોડી આવ્યો ને દાંતી આપણે મૂકી આવ્યો ગોવિંદભાઈ ત્યાં. આપણે જ્યાં સાપરાનું કામ કર્યું ને એને ત્યાં દાંતીના ફારવા બદલાવાના છે. એટલે દાંતી પછી થઈ જાય ને રેડી 2-4 દી કેળે પછી પાછી આપણે હાંકવાની છે. બરાબર, તો 2-4 જણાની હાંકવાની, આપણે ઘરનામાં હાંકવાની છે. એટલે એવું બધું છે ટૂંકમાં. અને આ જો મીરાએ જો આપણું આશા કીધુંની હતી એ પૂર્ણ કરી દીધી છે. અને એમ હતું કે ભાઈ હાવ નવરા થઈ ગયા ને જો આ કામ ટૂંકમાં થયું એમ. બરાબર, તો હાવ આપણે બધાય કામમાંથી ફ્રી થઈ ગયા. ટ્રેક્ટરનું કંઈ કામકાજ હતું એમાંથી ફ્રી થઈ ગયા, અને વાડીનું પણ કામકાજ હતું એમાંથી પણ ફ્રી થઈ ગયા. તે પછી જ આપણે ટૂંકમાં બધું આ મહેનતમાં પડ્યા. બરાબર, ઓલું નકર વૈસે પછી એમાં શું થાય? જો આજ કેવું થયું સવારમાં કે ભાઈ સવારમાં જો બૈરાઓને પાસે જવાનો જ દેતી, બેમાંથી એકેય બાયુને. અને આપણે ક્યાંક વાવેતર કરવા વૈયા ગયા હોય અને ત્યાંથી પાછા ઘરે આવવું પડતું હોય. એટલે એ કાંઈ થયું નહીં અને ઘરે જ હતા ને આ ટૂંકમાં થયું. અને મીરાને કાંઈ કોઈ વસ્તુનો વાંધો નથી. અત્યારે જો ખાઈ પીવે છે બધું કમ્પ્લીટ, નિરાણી ખાય છે. અને આપણે આ ઝાડની કડબ પણ આપણા મિત્ર ત્યાંથી લેવા, વિપુલભાઈ ત્યાંથી, એ પણ ખાય છે. અને ઝીંજવોય ખાય છે, મગફળીનો ભૂકોય ખાય છે, ઘૂઘરી ખાય છે, ખોળ ખાય છે, બધું ખાય છે. અને આ બેનભાઈ તો આનાથી સેટા જ નથી જતા. કા બેન? હાલો કયો સીતારામ? સીતારામ, જય શ્રી કૃષ્ણ, ટાટા. જો બદુડા પાસેથી સેટા જ નથી જતા. કા નંદી મહારાજ પાસેથી? કેમ? નંદી મહારાજ છે મેલા હા, દોસ્તાર છે. દોસ્તાર છે તારો. હા, અને આજ આમ જુઓ તો નવું વર્ષ છે અંગ્રેજી મહિનાનું. આપણું નવું વર્ષ તો કાયદેસર દિવાળીનું હોય, પણ અંગ્રેજી મહિનાનું છે. તો તે બદલ તમારું આવતું વર્ષ બધાયનું સારું જાય, લાભદાયક જાય, ધંધામાં પ્રગતિ કરો અને માતાજી બધાયના હાજા નરવા રાખે એવી અમે મારા પરિવાર તરફથી શુભકામના તમને આપીએ છીએ. બરાબર, તો જોકે મેન તો ઓલું જ નવું વર્ષ ગણાય, પણ આ તોય આપણે નવું વર્ષ છે એમ જ ગણીએ. બરાબર, અને આજે 2 ભાઈના જન્મદિવસ વિશ કરવાના છે. તો પહેલો તો ભાઈ જન્મદિવસ તમારે વિશ કરાવવો હોય તો 1-2 દિવસ અગાઉ કમેન્ટ કરો, કે જેથી અમને તમારો જન્મદિવસ આવતો હોય તેથી જ અમે વિશ કરી શકીએ. તો વિપુલભાઈ ધામેલિયા છે, એમનો જન્મદિવસ આજે છે 1 તારીખ
આજ 1 તારીખ છે, આજે જન્મદિવસ છે તેમનો. તો વિપુલભાઈ જીઓ હજારો સાલ, તમે ખૂબ ખૂબ જીવનમાં પ્રગતિ કરો, ખૂબ તમે ધંધા રોજગારમાં આગળ વધો અને ખૂબ તમારું જે કંઈ પરિવાર સાથે તમારી એમનેમ આવભાવ બન્યો રહે અને ખૂબ માતાજી તમને પ્રગતિ કરાવે અને તમે જીવો હજારો સાલ, એવી અમે મારા પરિવાર તરફથી તમને શુભકામના આપીએ છીએ. બીજો જન્મદિવસ છે આપણે સતીશભાઈ સાવરિયા, એમના ભાઈ મહેશભાઈ સાવરિયાનો. તો સતીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે પહેલથી અમારે જોડાણા છો અને અમારા વિડીયો જોવો છો, તો બધાય જોકે જોવો છો, તો બધાનો ખૂબ ખૂબ આભાર છે. તો સતીશભાઈના ભાઈ છે મહેશભાઈ સાવરિયા, એમનો પણ જન્મદિવસ કાલે છે 2 તારીખે, એટલે આપણો વિડીયો કાલે જ આવે. મહેશભાઈ, તમે જીઓ હજારો સાલ, ખૂબ તમને લાંબુ આયુષ્ય આપે, ખૂબ તમને ભગવાન ધંધામાં રોજગારમાં જે કાંઈ કરતા હોય તેમાં બરાબર ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ તમે પરિવાર સાથે હળીમળીને રહો, એવી અમારા પરિવાર તરફથી તમને શુભકામના છે. હાલો, તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. તાઉજી આવજો. રામ રામ.